ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો તો બધા મિત્રોને મારા જય સિયારામ. તો આપણે હવે નીકળી ગયા છીએ ઘરેથી માધા પર જવા માટે. હમણાં વિડીયો થોડા બહુ લેટ આવે છે તો થોડા માફ કરજો મિત્રો. ફરી ક્યારેક શૂટિંગ થઈ શકે છે, ક્યારેક બહાર નથી નીકળી શકતા એટલે વિડીયો નથી બનતો. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં મિત્રો. આ છે આપણા શેરી, સીધે સીધું નીકળી જવાનું હોટલ બાજુ. નીકળી ગયા છીએ છે મિત્રો હોસ્પિટલ રોડ ઉપર. આરટીઓ સર્કલે પહોંચ્યા છે ને હવે નીકળી ગયા છે આપણી ગેરેજ બાજુ. હવે આપણે નીકળી ગયા છે આપણી ગેરેજ બાજુ. આપણું કામ પતી ગયો છે પહોંચવા. મિત્રો આપણે સ્વિફ્ટ ગાડીનો એડ ખોલ્યો છે. આ છે પિસ્ટન. પિસ્ટન જોઈ લો કેવા કાળા પડે. ગાડીની ટાઈમિંગ જે તૂટી ગઈ એનાથી બધે નુકસાન થઈ ગયો છે. આ છે ટેપિટ કવર, ક્રેન્કમાંથી તૂટી ગઈ છે અને મારા ભાઈ હેડ ખોલે છે, એ તે ફિટિંગ ખોલે છે. આ બધી વસ્તુઓ ચકલા અને ટેપિટ કવરના આ બધા બોલ્ટ છે. અને આ બાજુ બધે જે પણ વસ્તુ જે સ્વિફ્ટ ગાડીમાં લાગે, વોટર પંપ છે, પાણીનો એલ્બો છે, ઇજિયર વાલ છે, પુલી છે, બધી વસ્તુ છે. આ બાજુ માઉન્ટિંગ પડ્યા છે, પાઇપ પડ્યા છે. એનામાં ટાઈમિંગ જે તૂટી ગઈ તમને બતાવી દઈએ આપણે. આ છે ટાઈમિંગ ચેન, આ જોઈ લો, આ તૂટી ગઈ. આનાથી એન્જિનની પતર સટાઈ ગઈ છે. કાળા સેટલી પડી છે ને, હાથમાં દાગા નથી યાદ, વિચાર કરો એટલી કાળા છે આનામાં. આનામાં વીત્યા છે બધા ચકલા. આ બધા તૂટી ગયા છે, તમે જોઈ શકો છો. કારણ કે ભાઈને જરા ખ્યાલ રહીને બેલ્ટ તૂટી ગઈ, એનાથી ટાઈમિંગ રોંગ થઈ ગઈ. ટાઈમિંગ રોંગ થવાથી હેડ ખોલવો પડે ને હવે પાછી પિસ્ટન પર ચેક કરવા પડશે કે પિસ્ટનમાં કાંઈ નુકસાન છે કે નથી. એ આપણે આગળ જોશું કે પિસ્ટનમાં કાંઈ નુકસાન થયું છે કે નથી થયું. જોઈ શકો છો હેડ ખોલી ગયો છે. કેટલી કાળાશ પડી. ગાડીવાળા માલિકે ગાડીનો ઓઇલ જ નથી ચેન્જ કર્યો. અને ઓઇલ 10,000 ચેન્જ કરવું પડે, એના બદલે એને ઓઇલ ચેન્જ જ નથી કર્યો. બહુ કાળાશ પડી છે. આ ચાલી રહી છે ત્યારે હેડની સાફ સફાઈ. સ્વિફ્ટ ગાડીનું હેડ છે. આ છે સ્પ્રિંગ, આ છે વાલ, એના ઉપર લાગે લોક. જે સાફ સફાઈ જે ચાલી રહી છે એ છે આપણે નોઝલનો ગાળો, જે સાફ સફાઈ કરવી પડે. પછી આને આપી દઈશું આપણે લેતો ઉપર રિપેરિંગમાં. મિત્રો આપણે આવી ગયા છીએ ફાસ્ટ ટાઈમ પંપ ખોલીને બોલેરો ગાડીનો. એ બહુ જામ થાય છે, હવે એને ખોલશું આપણે. મિત્રો આપણે હવે દરવાજાનો કચ્છો ખોલી, કારણ કે ગાડી લોક નથી થતી. આ છે ગચ્છો દરવાજાનો. તો મિત્રો આપણે નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. અને વરસાદ જેવો માહોલ છે. આપણે વહેલા નીકળી ગયા, 7 વાગ્યા છે. તો જલ્દી વહેલા પહોંચી જાય કે શીખથી ઉતરી જશું બાઇકમાં. પાછળ ગાડી આપણી આવે છે એટલે આપણે પછી નીકળી જશું ગાડીમાં આપણી. અત્યારે પહોંચ્યા છે. આ છે રિલાયન્સ પંપ અને આ છે ટ્રાફિક. અને આગળ અત્યારે જે ડમ્પર સવારે ઉતરી ગયો ને, સવારે જે ડમ્પર ઉતરી ગયો અત્યારે જુઓ એનું કામ ચાલુ છે. લઈ લે જોજો ગાડી ઠોકર પડી. જો
ગાડી સવારે ઠોકાઈ ગઈ હતી. ટ્રાફિક જામ બહુ પડી છે અત્યારે. હા યાર ઓ ગાડીની હાલત તો જો કેટલી ખરાબ થઈ ગઈ ગાડીની હાલત હતા. આજનો વ્યૂ જોઈ શકો છો, બહુ મસ્ત વ્યૂ છે. ફાઇનલી મિત્રો આપણે જોઈ લો તૈયાર થઈ ગયો છો. આ લેમ્પ ચાલુ થઈ ગયો છે, આ બાજુ ફેન ફરે છે. આ તો તમે જોઈ શકો છો મિત્રો. આ માથે લાઇટ છે એટલે દેખાય એમ નથી વધારે. આ નીચે એમ મોટર જોઈન્ટ થઈ ગઈ છે. આ ફેનનો તમને અવાજ આવતો જ હશે અત્યારે. જો તૈયાર થઈ ગયો છે. જોઈ લો મિત્રો, ફેન ચાલુ છે, ઉપર લેમ્પ લાગી જાય. તમને કાલે જે મોટર બતાવી હતી એ જ ચાલુ છે અત્યારે, અને બેટરી 24 વોલ્ટની ચાલુ થઈ ગઈ છે. અત્યારે બે ઉપર ફેન ચાલુ છે ને હવે ફૂલ થશે. આ જોઈ લો, આપણે જોઈ શકો છો તમે કેટલી ફેન હવા આપે છે અત્યારે. આ જોઈ લો એનો અવાજ જોઈ લો તમે. આ થઈ ગયો એવું બંધ. આ થઈ ગઈ લાઈટ ચાલુ. અમારા મામાની કારીગરી હો મિત્રો. વિડીયો માટે